રાજકોટ જિલ્લાની બે હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ થઈ હોવાની વાત સામે આવતા હોસ્પિટલને સસ્પેન્ડ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો। ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલમાં છેલ્લા ઘણા મહિનામાં 582 દર્દીઓએ સારવાર કરાવી હતી, જે પૈકી 536 દર્દીઓનું એક કરોડ 5 લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું હતું। આક્ષેપ છે કે આ બિલમાં પણ છેડછાડ કરવામાં આવી છે। ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલમાં 17 મહિનામાં 1094 દર્દીઓનું 2 કરોડ 28 લાખ રૂપિયાના બિલમાંથી 1036 દર્દીઓનું 2 કરોડ 15 લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું હતું। બંને હોસ્પિટલ ફાયદા માટે દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે। સ્વસ્તિક હોસ્પિટલ યુએસજી અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પ્લેટ અને એચપીઈ હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન રિપોર્ટમાં છેડછાડનું સામે આવ્યું છે। આ કારસ્તાન બદલ યોજનામાંથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેશ કડોરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલની બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી એક્સપાયર થઈ ગઈ હોવાથી અન્ય સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું છે।